જો આ કયું હમું બધું થઈ રહે બાપ. આ જોઈ લો કાટમાળ કામ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી વ્લોગ. એન્ડ જો હવે માયરાની મસ્તી અને અમે શું કરીએ છીએ આખા ઘરનું રિનોવેશન. હાલો ટાટા. માયરા હવે જાય છે. ટાટા જોઈ લે. ટાટા કહી ટાટા કલિંગ કહી દે. ટાટા કહી દે કરે. ટાટા કહી દે. હાલો કલિંગ ટાટા કહી દે. ફતોરી છે ફતોરી. તો અમે અત્યારે આવી ગયા છે ને રંગીલામાં ગાંઠિયા ખાવા, અને બધાને મિક્સમાં ખાવાનું છે. બધીને નોખું ખાવું. ચાઇનીઝ પંજાબી એટલે મારે વઘાર રોટલો ખાવો. એટલે અહીં બધું મળી રહી મને. અત્યારે અહીં બહુ મસ્ત જમવાનું આવે. અમે પ્રમોશન પણ કરી ગયા હતા. અલગ અલગ મેનુ છે. રેડી. તો હે ને હીરવા માયરા ને ખબર આવે. મોટી માસી ને ખબર આવે. જોઈ લો. ઓહો તાર લેતી જા કલી હીરવા કે નહીં? હા તો અમે આવી ગયા છે અત્યારે. બોલ કાપી આપણો સ્પેશિયલ વઘારેલો રોટલો આવી ગયો. મારો ને હીરવાનું પહેલા આવી ગયું. અમારા ગાડી આવી ગઈ. ટેબલ ઉપર રહે ને બતાવતો પનીર ચીલી પણ આવી ગયું બલી દીધી. અને આમાં બધાય વેરાયટી છે. માયરા હવે જાય છે બરોડા. ટાટા ટાટા માયરા. લાઈટ આવજો આવજો ટાટા. તો ચાલો કલીબેન મૂકી આવીએ બસમાં. કલીબેન આવજો. હો ટાટા માયરા. વેકેશનમાં કા માયરા લાઈટ કરવી લાઈટ. માયરા ટાટા. ચાલો બસ આવે છે એની સામે. અને માયરા ઓ ટાટા ટાટા ટાટા. તો આવી ગયો છે કલરનો માલ. રિક્ષા ભરાઈને હવે કામ કરવાનું છે ચાલુ આજથી. બધું જાજો કલર છે. આવી ગયો માલ રિક્ષા ભરાઈને. હેલો એવરીવન, વેલકમ બેક ટુ મયુરવંશી ફેમિલી વ્લોગ. એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને. એન્ડ ગુડ મોર્નિંગ બધાને. તો તમે જોવો છો આ સામાન, આ બધો સામાન બેડ ઉપર નાખ્યો. ને આજે મેં રાખી છે રજા, કેમ કે કલરનું કામ ચાલુ છે. ઘરે કોઈ ન હોય અને થોડું ઘણું ઓલા લોકોને કામ હોય એના માટે. તો મસ્ત આજે કલરનું કામ ચાલુ થઈ ગયું. અને જોઈએ આજે કેટલો કલરનું કામ પહોંચે. અને બધા 4 થી 5 જણા છે એટલે કંઈ વાર નહીં લાગે. આખા શું કહેવાય કે ડુપ્લેક્સમાં કરવાનો જ છે કલર આપણે. તો ચાલો જોઈએ. અત્યારે તો પેલા એ લોકો માટે લઈ આવું નાસ્તો, અને એ લોકો કરે છે નાસ્તો કરી અને ઉપર વર્ગો એટલે ફટાફટ થઈ જાય. તો ચાલો જોઈએ. આપણે બધો સામાન ગોઠવી દીધો. હવે આના હમણાં ઢાંકી દઈશ એટલે કમ્પ્લીટ થઈ જાય. અને હજી આ એકનો બાકી છે, એક કબાટનો. એટલો તો સામાન છે અને હજી તો ક્યાં રાખવો એ જોવું જોઈએ. આમાં હજી ડ્રમ ફૂટ લાગ્યો અને ઓલામાં હજી રિપેરિંગનું કામ ચાલુ છે. આ બધું. અને આજે 2 જણા અંદર ને 2 જણા બહાર. આજે તો કામ વહેલું પૂરું થઈ જાય.
ઘરેથી લઈ એવું બનતા ના. જો આ બધું તો રિપેરિંગ થયું જ બધું. આવો આવો હીરવા, આવો હીરવાબેન હમણાં ઉઠ્યા, પછી ચા પાણી નાસ્તો કર્યા મેં બે બિનભાઈ આજે, અને હમણાં હું ચા બનાવવાનો છું. આ એ લોકો કામ કરે એના માટે. અને જો બધું માલ સામાન પડ્યો આજે બધું મારે કરવાનું છે, મારો વારો નીકળી જવાનો છે આજ. અને આ કામ ચાલુ છે, બધું ઢાંકી દીધું. આ દિવાલમાં પણ ડિઝાઇન કરવી કઈ કરવી ને ડિઝાઇન. હા હવે આપણે બનાવવાનું છે ચા ઓલા લોકો માટે. તો આજે ચા બનાવીએ આપણે, જોઈએ કેવો બને એ. તો કે હું બનાવતો હોય ક્યારેક ક્યારેક કોઈ નવું હોય ત્યારે, એટલે હવે જોઈએ ચા કેવો બને બનાવીએ. હાલો ચા રાખવાનો છે એ, પછી મૂકીએ તપેલી, પછી નાખીએ પાણી, ચાખંડ, બસ કે એટલી ખાંડ. થોડીક વાર ઉકળવા દઈએ. તો રકેબી કાઢી લઈએ પેલા. કરો ભાઈ ચા, પણ હજી જો કે થોડીક વાર રહીને નાખીએ દૂધ, એટલે બહુ મસ્ત પાકી જાય. ફ્રીજમાંથી લઈ લઈએ દૂધ. હવે એવા દૂધ નાખી દઈએ. આવડે સવાલ જ નથી ને. અઠવાડિયું પછી આપણે ગામડે પાછા. અઠવાડિયું પાછા શુક્રવારે ગામડે. એમ કેમ બાકી ચા આપણો કઈ ના ઘટે ને. હીરવા જો ઓલરેડી તૈયાર થઈ ગઈ અને ચડી ગઈ. હા હીરવા તારા વાળ તો જો હું હીરવા ચા બનાવીએ. હવે જોઈએ કેવો બને કે નહીં. મસ્ત ભાઈ ચા પાકે હો ભાઈ, એક નંબર. ફાઇનલી ચા જોઈવા વધી ન પડે તો સારું. માપનો થાય કે નક્કી નહીં, આપણે પી લેવું તો પીવું ખાલી કહું. અડધી કેટલી તો ભરાઈ ગઈ. 5 જણા હે ને. રેડી ચાલો જતો. હજી તો ભાઈ પેલો હાથ માર્યો આ રૂમમાં અને અંદર કર્યું કલર સામે. જો આ કયું હમું બધી થઈ રહે બાપ. આ જોઈ લો કાટમાળ કામ ચાલુ જ છે સતત. અત્યારે પણ હજી વાગ્યા છે 8 અને હજી ઓલા ભાઈઓ કામ કરે. અને આ દિવાલ અત્યારે રાતે કરવાની છે. આ દિવાલ આખી, આ દિવાલમાં વોલપેપર આવશે અને આ દિવાલ પણ અત્યારે કરવાની છે. બાકી અહીં કલર ચાલુ છે. અને આ રૂમમાં બધું ઢાંક્યું. આ રૂમમાં હજી કંઈક અલગ થવાનું છે, પણ હજી ફાઇનલી બાકી છે થોડું ઘણું. સામાન્ય દિવાલ થઈ ગયું, ઉપર થઈ ગયું, એટલે બસ જોઈએ હવે. અને ઓલા રૂમમાં બધું રસોડાનું કામ, ઉપરની દિવાલ થઈ ગઈ, સાઈડની દિવાલ અત્યારે કરે ભાઈ. આપણને હમણાં થઈ જાય. તો હવે ઉપર કામ કરવા આવી ગયા અને ઉપર બસ આ બધું થઈ ગયું. ઓલા 2 રૂમ બાકી હતા કરવાના, તો એ પણ કરે અત્યારે. ને બધો સામાન જો કેમ પડ્યો વેર વિખેર. આ બધી સાડીઓ અહીં રાખી. અને આ દિવાલ પણ બધી થઈ ગઈ ઓસરીની. આ રૂમે પણ થઈ ગયો. અને આ રૂમમાં હવે કામ મસ્ત ડિઝાઇન ચાલુ છે. આ દિવાલમાં પણ